यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन। गुल्लक में बड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिक्र थी, जिंदगी जीने की उम्र थी। दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। हद करने के यारों आर या फिर पार के दिन थे, वो दिन भी क्या दिन थे। हाँ वो दिन भी क्या दिन थे। खरबूजों को खरबूजों की मिली सी संगत के अपने वो दिन। हो जीवन पे चढ़ी जवानी की नई सी रंगत के अपने वो दिन। याद है फिल्मों के पुराने आरडी बर्मन के वो गाने, बैंड के कीबोर्ड के और गिटार के दिन थे, वो दिन भी क्या दिन थे। 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 सारी उम्र हम मर मर के जी लिए,
एक पल तो अब हमें जीने दो, जीने दो। सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो, जीने दो। सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो, जीने दो। ना 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 ना। Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. कंधों को किताबों के बोझ ने झुकाया, रिश्वत देना तो खुद पापा ने सिखाया। 99% मार्क्स लाओगे तो घड़ी वरना छड़ी। लिख लिख कर पड़ा हथेली पर अल्फा बीटा गामा का छाला। कॉन्सेंट्रेटेड H2SO4 ने पूरा पूरा बचपन जला डाला। बचपन तो गया, जवानी भी गई, एक पल तो अब हमें जीने दो, जीने दो। बचपन तो गया, जवानी भी गई, एक पल तो अब हमें जीने दो, जीने दो। सारी उम्र हम मर मर के जी लिए, एक पल तो अब हमें जीने दो, जीने दो। ना 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 ना। Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Na 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 કાર્યક્રમની અંદર ત્યારે આપણે આપણી મનની પ્રસન્નતા ખુશી વ્યક્ત કરતા આપણે થાકતા નથી। હું તમારી લાગણીને સમજી શકું છું, પણ થોડો આપણે કાર્યક્રમને સુચારુ બનવા માટે આપણા આયોજકોને થોડા શાંત કરીએ। કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ, માટે પ્રાર્થનાને આત્માનો ખોરાક ગણાવ્યો છે। It is said in English, start the day with God, fill the day with the God, end the day with the God. That is the way to God. તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ।
એ છે કે પરસ્પર એકબીજા જોડે સંવાદ કરવા, મળવું, એકબીજાના વિચારો શેર કરવા. ફિલોસોફિકલ ભાષામાં જો વાત કરીએ તો જિંદગી એક સતત લખાતી જતી કિતાબ છે. એને જેટલી ગહેરાઈથી વાંચવામાં આવે એટલી સમજણ પડતી જાય છે. સાહેબ 2003ની બેચની વાત કરું તો આર્ટ્સનું 12 આર્ટ્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ગુજરાતના ઇતિહાસમાં કદાચ સૌથી ડાઉન રિઝલ્ટ 2003ની બેચનું હશે. 2003ની બેચના જે વિદ્યાર્થીઓ નલિનીમાં પ્રવેશ પામ્યા એ બિલકુલ ફ્રસ્ટ્રેટેડ, ડેસ્પરેટેડ સ્ટુડન્ટ હતા. આ નલિની કોલેજે આ વિદ્યાર્થીઓને વિકસવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને આ પ્લેટફોર્મને આજે યાદ કરવાનો દિવસ એટલે રિયુનિયન કાર્યક્રમ. આજની દેશના વિદ્યાર્થીઓ સાહેબ જો વાત કરું તો પ્રાઇવેટ સેક્ટર હોય, ગવર્મેન્ટ સેક્ટર હોય, પબ્લિક સેક્ટર હોય, અલગ અલગ ક્ષેત્રની અંદર આજે આ વિદ્યાર્થીઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. પ્રાઇમરી ટીચરથી લઈને હાયર એજ્યુકેશન ની અંદર નલિની કોલેજના 2003ના વિદ્યાર્થીઓ અત્યારે સારી એવી પોસ્ટ ઉપર સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની અંદર ખાતનિયામ કોલેજની અંદર પોતાનું સેવાઓ બજાવી રહ્યા છે. એ ખૂબ જ ગૌરવની અને આનંદની વાત છે. આ એક કોલેજ છે કે જો આ નવી આશાનું કિરણ આ વિદ્યાર્થીઓને મળ્યું. કદાચ 2003ની 12 આર્ટ્સનું રિઝલ્ટ 60 કે 65% હતું. સાહેબ બહુ ઓછું રિઝલ્ટ કહેવાય. અને આજે જુદા જુદા ક્ષેત્રની અંદર આપણે આ વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છીએ ત્યારે ખૂબ હર્ષ અને લાગણી, આપણે ગર્વની લાગણી અનુભવીએ છીએ. આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. એના મહાનુભાવોને અને આ કોલેજના અધ્યાપકોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકે. Like a bird. આ કોલેજના સન્માનીય આચાર્ય BM પરમારનું સ્વાગત હું આંકલા કોલેજના પ્રોફેસર ચિંતન મૈડાને કરીશ. વિનંતી કરીશ કે સન્માનીય આચાર્યશ્રીનું સન્માન શાલ અને બુકેથી કરીશ. ફાલ્ગુની ચૌધરી એ વિનંતી કરીશ એલ્યુમનાઈ સ્ટુડન્ટ ફાલ્ગુની ચૌધરી વ્યારાથી તેમનું બુકેથી સ્વાગત કરશે. પ્રોફેસર કેવી દેવર સાહેબ 2003ના ભૂતપૂર્વ GS કલ્પેશ પટેલ ને વિનંતી કરીશ કોલેજના ભૂતપૂર્વ GS કલ્પેશ પટેલ તેમનું બુકેથી સ્વાગત કરશે. BJVM કોલેજના પ્રોફેસર પ્રદીપ વસાવાને વિનંતી કરું કે સ્ટેજ પર આવી બુકે તેમનું સન્માન કરે. સાહેબને વિનંતી કરીશ તે પ્રસંગો અનુરૂપ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે. શ્રી પરમાર. સૌપ્રથમ તો આપ સૌનું
તમારી જ સંસ્થામાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મિત્રો, આ અમારા માટે પણ ખૂબ જ આનંદનો પ્રસંગ છે કે અત્યાર સુધી અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન યોજતા હતા, વિદ્યાર્થીઓને આવકારતા હતા, અહીંયા બોલાવતા હતા, પણ પહેલી વાર એવું છે કે તમે લોકોએ અહીંયા સંમેલન એટલે આ ખૂબ જ સારી પ્રથા પ્રણાલિકાની શરૂઆત તમે કરી છે એ ભવિષ્યમાં પણ ચાલુ રાખજો. આપણે શું જાણીએ છીએ કે નલિની કોલેજનું સમગ્ર ગુજરાતમાં નામ છે. હું જ્યારથી પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારથી મને ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ હું જાઉં તો નલિનીના વિદ્યાર્થી મળે, એ ગવર્મેન્ટ ઓફિસ હોય, સ્કૂલ હોય કે કોલેજ હોય. એટલે નલિનીનો વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં જુદી જુદી રીતે ફેલાયેલો છે. તમારામાંથી પણ 2003 થી 2006 વચ્ચેના વિદ્યાર્થીઓ સમાજના જુદા જુદા ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે અને કોલેજનું નામ રોશન કરી રહ્યા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોલેજની સ્થાપના 1959માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી અભ્યાસ કરીને પોતાની સારી કારકિર્દી બનાવી ચૂક્યા છે. આપણે નલિનીની જે પરંપરા છે એ અત્યારે પણ ચાલુ રાખી છે અને જે વિદ્યાર્થી અહીંયા અભ્યાસ માટે જોડાય એનો સર્વાંગી વિકાસ થાય એ માટે આપણે સતત અમે પ્રયત્નશીલ છે. છેલ્લા 2-3 વર્ષથી અમે દરેક વિષયમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતની બાસ્કેટ 2-3 કોલેજો એવી છે કે જેમાં 11 વિષયો મુખ્ય વિષય તરીકે ભણાવતા હોય. આપણે ત્યાં ફિલોસોફી પણ છે, જ્યોગ્રાફી પણ છે, પોલિટિકલ સાયન્સ પણ છે. તો આપણે ત્યાં 11 વિષયમાં હવે આપણે વિદ્યાર્થી લક્ષી સેમિનારનું પણ આયોજન કરીએ છીએ. એ સિવાય આપણે 10 જેટલા સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કર્યા છે. આપણે ત્યાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થાય એ માટે ચાણક્ય વર્તુળ છેલ્લા 20 વર્ષથી ચાલે છે. અત્યારે 1 વાગ્યા પછી આપણી મોર્નિંગ કોલેજ છે, અત્યારે કદાચ તમે ભણતા છો ત્યારે તો અત્યારે મોર્નિંગ કોલેજ છે એટલે 1 વાગ્યા પછી પણ આપણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે જુદા જુદા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. એ રીતે આપણે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત પ્રયત્નશીલ છીએ. મિત્રો, આપણને એ બાબતનો પણ આનંદ છે કે ચારુતર વિદ્યામંડળ, ખાસ કરીને આપણી તો આર્ટ્સ કોલેજ છે, આપણે ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન હવે થોડું મજબૂત થઈ રહ્યું છે, પણ આપણી પાસે એવું કોઈ આર્થિક એવું કોઈ છે નહીં પાછું. પણ ચારુતર વિદ્યામંડળે આ વર્ષે આપણને લગભગ 2 કરોડ જેટલા રૂપિયા ફાળવ્યા છે અને એનું રિનોવેશન માટે. એટલે આ તબક્કે ચારુતર વિદ્યામંડળનો પણ આભાર માનું છું. મિત્રો, આપણે કોઈને કોઈ રીતે વિદ્યાર્થીઓના વિકાસમાં પણ તમે સાથ આપો એ જરૂરી છે. કોઈને કોઈ રીતે એવું કંઈ જરૂરી નથી કે આર્થિક સહાય જ કરે. આર્થિક સહાય કરો તો વાંધો નહીં, પણ બીજી રીતે પણ દાખલા તરીકે ચિંતન મહિલા, હું કેટલાય સમયથી જ્યારે પણ કોઈ પણ ટેકનિકલ બાબત હોય કે એડમિશનની હોય, એક્ઝામની હોય, કોઈ પણ બાબત હોય તો હંમેશા એમને યાદ કરું તો એ તરત હાજર થઈ જાય. તો આ પણ એક પ્રકારે કોલેજની સેવા જ છે. તો આ રીતે તમે પણ કોઈને કોઈ રીતે કોલેજના વિકાસમાં તમારું યોગદાન આપજો. આપણે 29 માર્ચ મહિનામાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજ્યું. કદાચ આમાંથી ઘણા મિત્રો આવ્યા છે. લગભગ 250 થી 300, એ પણ ટૂંકી નોટિસમાં જ કરેલું, પણ 250 થી 300 જેટલા વિદ્યાર્થીઓમાં હાજર રહેલા. અને ઘણા બધા વિદ્યાર્થીઓનો આગ્રહ હતો કે હવે સાહેબ ફરી એકવાર મોટું સંમેલન બોલાવો. તો આપણે એક વાર બોલાવીશું, પણ વચ્ચે ચિંતનભાઈ અને પ્રદીપ વસાવા એ બંને મિત્રો આવ્યા અને કે સાહેબ અમારી જે બેચ છે એ મિત્રો અમે એ મળવા માંગીએ છીએ, ખાલી થોડી જગ્યા આપજો, જમવાનું તમે બહાર રાખીશું. તમે કીધું કે તમારી સંસ્થા છે, જમવાનું શું કામ બહાર, બરાબર? તમે અહીંયા આવો, મોસ્ટ વેલકમ, અમે બધો ખર્ચ ઉઠાવીશું. પણ ના, અત્યારે જે કંઈ છે ખર્ચ બધો જ તમારી બેચે જ કર્યો છે, કોલેજે કોઈ ખર્ચ કરે છે. એટલે એ પણ સારી તો
એ જ રીતે કોલેજના વિકાસ માટે તમારામાંથી કોઈને કોઈ સૂચન કરવું હોય અત્યારે અથવા પછી પણ તો એ સૂચન તમે કરી શકો છો. ફરી એકવાર સમગ્ર નલિની પરિવાર વતી આપ સૌ આ કોલેજમાં હૃદયપૂર્વક સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ. વિચાર અમારી સાઉથ ગુજરાતની જે ટીમ છે, સાઉથ ગુજરાતની લેડીઝ ટીમ આવેલું તેનો વિચાર અને એ વિચારને એક્ઝિક્યુટ કરનાર ચિંતન મહેડા, જે આ કાર્યક્રમના વન મેન શો આર્મી કહેવાય છે. એટલે વન સેકન્ડ આપણે ચિંતનભાઈ માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધારીએ અને સરાહનીય પ્રયત્ન માટે. એમનું એવું નમ્રપણે માનવું હતું કે અહીં હું લોકલ છું તો લોકલ ફોર વોકલ જ હોવું જોઈએ, બરાબર? તો એ ચિંતનભાઈનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પ્રોગ્રામ ટૂંક સમયમાં થયો અને એકચ્યુઅલી સ્ટાફને રવિવારે ડિસ્ટર્બ કરવા એટલે થોડું અમને પણ મને ખ્યાલ છે, પણ હું તો લગભગ કોલેજ હતો એટલે મારા માટે સરળ છે, પણ મને ખ્યાલ છે કે સ્ટાફને રવિવારે પણ તમારું સન્માન કરવાનું હતું ને એક એવો આપણે ડે જોઈતો હતો કે જેમાં એડમિશનની વ્યસ્તતા ના હોય એટલે આપણે રવિવારે રાખેલું છે. તો સન્માન માટે આપણે દરેક સ્ટાફ, સેવકગણ, એડમિન સ્ટાફ તમામનું આપણે એક ગિફ્ટ આપી અને સન્માન કરવાનું છે. પ્રદીપભાઈને વિનંતી કે ત્યાંથી કોઈ આપણા એક મિત્રોને મોકલે જે અહીં એમનું સન્માન કરશે, જે કોઈ ફેકલ્ટી મેમ્બર છે એ લોકોનું. આ ઉપરાંત કોલેજને એક આપણે ગિફ્ટ પણ આપવાની છે. દરેક ફેકલ્ટીનું સન્માન જુદું છે અને કોલેજની ગિફ્ટ એ બંને જુદી વસ્તુ છે. તો હું ફેકલ્ટી મેમ્બર જે લોકોને ઓળખું છું એમનો પરિચય આપતો રહીશ. એમના કદાચ મારી જોડે યાદો હશે તો એ કહેતો રહીશ, બરાબર છે? કારણ કે મારી મેમરી શાર્પ છે એટલે હું આવી ગયો છું અને લિસ્ટમાંથી નામ બોલશે સાહેબ, બરાબર? સન્માનીય બીએલ પરમાર સાહેબ, આ કોલેજના આચાર્ય, તો સન્માન માટે હું કોલેજના જીએસ, ભૂતપૂર્વ જીએસ કલ્પેશ પટેલને વિનંતી કરીશ. સાહેબ કંઈક આગળ આવી સાહેબ ફૂલને તો ફૂલની પાકડી આપી રહ્યા છે. બીએમ પરમાર સાહેબની જો યાદો કહું તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જ્યારે હતા ત્યારે ખાસ અને રાજ્યશાસ્ત્રમાં બધું મેનેજમેન્ટ કરતા હતા. પ્રાઇઝ હોય ત્યારે એન્યુઅલ ડેમાં એમનો રોલ ખૂબ જ મહત્વનો. હું અમારા વખતની વાત કહું બરાબર, એટલે એ ટેન્શનમાં હોય કે ઘણી વખત એવું કે કારણ કે મને તો ગોલ્ડ મેડલ, હું ગોલ્ડ મેડાલિસ્ટ હતો, એટલે કે કોઈનું બીજા નાઈ ગયો તો પછી બદલી લેવાનું પડે, એક વખત પ્રોગ્રામ ચાલુ રાખતા. ઘણી વખત કોઈ છોકરીનો આવી ગયો એટલે સોરી પડે ક્યાં શ્રી કેવી કાવ્યા નું સન્માન અનિલભાઈ રાઠવા ડી કચેરીમાં છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર. કાવ્યા સાહેબ સંસ્કૃતમાં અને પહેલા તો ગંધ લાગતા હતા ઊંચા હાઈટ વાળા, અને હવે એમનો તમે લગભગ અમારા પ્રિન્સિપાલ શ્રીના મિત્ર પણ છે, બરાબર? શ્રી સાહેબ બીએ સોલંકી. અચ્છા, સાહેબ ઉમરેઠથી આવે છે અને આમ ઇકોનોમિક જે કોન્સેપ્ટ બધાના એમનો ફોટો બીજા મારે લેક્ચર મિત્ર જેવા છે, અમારા મળતા જોઈએ. સોલંકી સાહેબ સંજય મેડમ, દીપિકા વસાવાબેન જે અત્યારે ઓફિસર છે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ, આવો. સાધના મેડમ જે છે એ આમ ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક વર્ષોથી, બરાબર, અને હજુ પણ એવા ને એવા જ છે, મને તો કોઈ ફરક નથી લાગતો. વર્ષોથી આ છે એમનો વ્યક્તિત્વ, બરાબર, અને કાયમ એમની એક મહત્વની વિશેષતા એ કે સ્માઇલિંગ ફેસ કાયમ, બરાબર. એક દુઃખદ વાત પણ થઈ ગઈ કે અનિતા મેડમ આપણી વચ્ચે નથી રહ્યા,
બરાબર. બાકી અનિતા મેડમ, સાધના મેડમ, ફાલ્ગુની મેડમની જોડી હતી એ વખતે, આમ કહેવાય તો. બરાબર. ત્યારબાદ મારે પોતે જ આવવું પડશે, કારણ કે મારા ફેવરિટ સાહેબ છે મારા ડિપાર્ટમેન્ટના છે, મિશ્રા સાહેબ છે. મહેન્દ્ર મિશ્રા સાહેબ વિશે હા બધાના છે, તો ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ વાળા બધા આવી જાવ ભાઈ, તો આપણે થોડું સારું રહેશે. ઓકે. મિશ્રા સાહેબનો ખૂબ ખૂબ આભાર. એટલે પહેલા તો આપણે વાંચવું પડે, એટલે એમની આખી ટેકનિક અલગ રીતની હતી, પછી એ પોતે એક્સપ્લેનેશન કરે એટલે એમનો આખો ફરક પડી ગયો છે. અને એમના જેવું વ્યક્તિત્વ અત્યારે મેં લઈ લીધેલું છે, જેમનું ટ્રાન્સફર મારું થઈ ગયું છે. ડોક્ટર કે.આર. માલવત સર અને કલ્પનાબેન માલવત મેડમ જે છે એ જ્યોગ્રાફીમાં છે, અને જ્યોગ્રાફી બહુ કહેવાય કે જૂથ ચાલતો સબ્જેક્ટ, અને આપણે અહીં નલિની કોલેજમાં કલ્પના મેડમની આગવી ઓળખ છે, આમ લીડર એ ટાઈપના, અને એમની જે ઓળખ છે એના કારણે એને જ્યોગ્રાફી જે ચાલે છે એ એમના કારણે જ ચાલે છે. આપણા વખતથી રહેલા જૂથ લોકોમાં કલ્પના મેડમ છે કે જે, કારણ કે બધા પછી રિટાયર થતા ગયા, બરાબર. સાધના મેડમ છે, કલ્પના મેડમ છે, નીરુ મેડમ છે, આ બધા અમને મળતા જ હોય છે, આમ તો ઓબ્ઝર્વેશનમાં આવતા હોય છે. નીરુબેનના બાબાનું નામે ચિંતન છે, મારું નામે ચિંતન છે, મને ખ્યાલ છે. એટલે બરાબર ઇકોનોમિક્સમાં ઉપર લેક્ચર લેવા આવે, અને બધા લેક્ચર લેવા આવે એટલે ખાસ બધા લેક્ચરની અંદર જતા રહે. ડોક્ટર એમસી પટેલ, એમસી પટેલ સાહેબ પણ આપણા નલિની કોલેજના છે, અને પોલિટિકલ સાયન્સ બીએમ પરમાર સાહેબની જોડે કદાચ 2003 આંકડો થયો મને યાદ છે, મારી મેમરી મહેશભાઈની જોડે મેં ઇનોવેશન ક્લબમાં કામ કરેલું છે, એટલે હું બધા જોડે કામ કરી ચૂક્યો છું આમ તો. એટલે ઇનોવેશન ક્લબના કોર્ડિનેટર છે કોલેજના, એવું ને? ઓકે, સાચું. ઇનોવેશન ક્લબના કોર્ડિનેટર છે, અને તેઓની પણ કાયમ ઇનોવેશન ક્લબની મિટિંગ હોય, કારણ કે હું સ્ટેટ કોર્ડિનેટર રહી ચૂકેલો છું ઇનોવેશન, એટલે મારી જોડે કામ કરેલું છે. બીએમ બીએમ ગઢિયારા સાહેબને આપણે એડમિન સ્ટાફ અને ફિલ્મ સ્ટાફનો પણ સન્માન કરવાના છે, એટલે ખાસ કોઈ બાકી રહી ગયું હોય તો ખાસ કહેજો. આપણામાંથી કોઈને એવું ના લાગવું જોઈએ કે કોઈ ના આયા, કોઈ કદાચ રહી જાય તો આપણે માફ કરી દેજો, બરાબર. આપણે ટ્રાય કરી રહ્યા છીએ બધા. આ ટ્રાન્સફર થઈ કહેવાય એટલા માટે, કારણ કે કૌશલભાઈ જે છે એ મારી કોલેજમાં જ વર્ષો સુધી એમણે શિક્ષણનું કામ કર્યું. હું જ્યાં ભણતો હતો ત્યાં એ આવ્યા, અને એ જ્યાં ભણતા હતા ત્યાં હું ગયો નોકરી કરવા, એટલે કે આપણી ટ્રાન્સફર જ થઈ છે અમારી. હું ગુરુજી કહું છું, કાંઈ ફોન આવે એટલે ગુરુજી કંઈ કહેવાનું કે ગુરુજી શું કરો છો, અને એમની તબિયત વચ્ચે ખૂબ બગડી ગયેલી હતી, પણ હવે સારી છે, એટલે ખાસ એમનું સન્માન આપણે દેવ ચૌધરી ભાઈ કરશું. કૌશલ સર, આમ મારે ખૂબ જ વાત થતી હોય છે ફોન ઉપર એમની જોડે, કંઈ પણ એડમિશન કે પ્રકારની ક્વેરીઓ હોય તો હવે બંને મળીને સોલ્વ કરતા હોઈએ છીએ. ત્યારબાદ ઉમાબેન એસ શર્મા ભાઈ, પ્લીઝ ધ્યાન આપજો, પાછળ આપણે એને જીએસ કંઈ કરને યાર. ઉમાબેન એસ શર્મા વેલફેર ઓફ પુઅર સાથે જોડાયેલા છે. પ્લીઝ આમના માટે, મેડમ માટે ખૂબ જ તાળીઓ
જો કહું તો આપણા વખતે કદાચ એડહોક હતા અને ત્યારબાદ હવે એઓ પરમનન્ટ થઈ ગયા છે અને સંકેત કોમ્પ્લેક્સની બહાર તેઓ કાયમ તમે કદાચ ગયા હો તો જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેઓને એ ફ્રીમાં શિક્ષણ આખી કીટ ને બધું ઘણું બધું કામ કરી રહ્યા છે. ત્યારબાદ ડીએમ દેસાઈ સર, ડીએમ દેસાઈ મેડમ, સોરી. અત્યારે જે જૂના શિક્ષક છે એમની જગ્યાએ આવેલા નવા શિક્ષકોને પણ આપણે એટલે સન્માન કરીએ છીએ કે એ જૂના શિક્ષકોનું જ સન્માન છે એક ટાઈપનું, કારણ કે એમની જગ્યા જે છે એ આ નવા અધ્યાપક સહાયક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. તો ડીએમ દેસાઈ મેડમનું સન્માન કરવામાં આવશે. વીપી મુંજાપુરા તૈયાર રહે. इसकी प्रतिभा आवेला હતા. अच्छा ठीक है. एसजी हंसपुरा તૈયાર રહેજો અને અન્ય સ્ટાફ મિત્રોના કહેવા તેમની 2022 માં પડતી થયેલી છે. શરીફભાઈ પાછળ જોતા રહેજો, કોઈ બાકી ના રહે. એમ ચાવડા સાહેબ મારી જોડે કોન્ટેક્ટમાં હોય છે ખરી. આ છોકરાએ નોટિસ બોર્ડ પર બધાનું નામ લખી દીધેલા. સાહેબનું વ્યક્તિત્વ વિશ્વાસ સાહેબ જેવું લાગ્યું થોડું. પ્રદીપભાઈ તમે જોઈ લેજો, કોઈ બાકી ના રહી ગયો. ભીખાભાઈ દેસાઈ, ભીખુભાઈ દેસાઈ. ભાઈ આપણે અવાજ ના કરીએ. કુલદીપ કાપડિયા આવશે. ત્યારબાદ બધા પોતાની રીતે ઊભા થઈ જજો એટલે કોઈ બોલાવા ના પડે. ટીચિંગ સ્ટાફ સાહેબ બધી ગયો. કોન્ટેક્ટમાં છું એડમિશન માટે, એટલે એમની જોડે તો ફોન ઉપર વાત થતી હોય છે. મીરાબેન પારેખનો પ્રદીપભાઈ તમે જ કરી મોકલી દો ને કોઈ ભાઈ બહેનો આવો એવું કંઈ નથી. ઇનામ છે આગળ છે. પ્રોગ્રામ આપણે સંક્ષિપ્તમાં બતાવવાનો છે. આપણે ગૂગલ મીટ પર કેટલી વાર કહ્યું છે કે આપણે સન્માન કરશે. એવું કહેવામાં આવ્યું હતું કે તમારે જો આ સંગઠનનો ભાગ બનવું હોય તો આપણે 1000 રૂપીસ ફી રાખેલી છે, એટલે તમે અહીંયા આવી અને નોંધાવી શકો છો. એટલે જ્યારે પણ સંગઠન હોય કે તે હોય તો એ તમે એક કેવું પ્રોપર એક ઓર્ગેનાઇઝ થાય એટલા માટે
બરાબર, તો એ રાખેલી છે. તો જેને પણ આપણે હા છે એ લોકો નોંધાવી જોજો. ખાસ આપણે એ જાહેરાત દીધી. વાલેરા સાહેબની વાત કરું ને તો આમ તો મારા મિત્ર થાય, એટલે સેમ બોડી વાળા છે અમે બંને, એટલે એવું નહીં, પણ અમારી જોડે મારે એમની જોડે અલગ જ સંબંધ છે. મારે એમની જોડે કોઈ પણ કામ હોય તો એ મને મારે હેલ્પ લેતા હોય ને હું એમની હેલ્પ લેતો હોઉં છું. અને ખૂબ જ કહેવાય કે ગાંધીનગરમાં એ વટ ધરાવે છે એવું કહી શકાય છે. આમ તો કે તમારે કોઈ પણ કોલેજ હોય પણ એમને ગાંધીનગરમાં જાય તમારે કંઈ પણ કામ હોય તો એ કરી શકે છે. એટલે આપણે વાલેરા સાહેબનું સન્માન હું પોતે કરીશ. મારા સ્ટુડન્ટ છે બધા, એ લોકોએ આ બધું કર્યું છે. લગભગ મારો ઓર્ડર કામમાં એમની આંખોથી પેલું કહી દે. પછી વીસી વાઘેલા સાહેબ, કેપી સોલંકી સાહેબની ઇલેક્શનમાં વીસી વાઘેલા જે બાકી રહ્યું હોય રાહુલભાઈ ને અમે બધા એકબીજાને ઓળખીએ છીએ એટલે નામથી ઓળખીશું એવું નથી. અમારા ક્લાસમાં બધા પ્રિયંકા ગણપતિ આપણી વગર હતા, તમને યાદ આવી જશે. પીએન સોલંકી મારું કેમ નામ પીડી વસાવા ધવલ પટેલ કઈ કોલેજ? સાયકોલોજી કોલેજ વચ્ચે. કેબી વાઘેલા અચ્છા, ત્યારબાદ હવે વાલેરા સાહેબ કોઈ રહ્યું હોય તો પણ છતાં પણ કોઈને બોલવું હોય તો 1-2 મિનિટ માટેનો ટાઈમ આપીશું, જેનાથી આપણી ભોજનમાં વ્યવસ્થા ખોરવાય નહીં. પ્રદીપ, કોઈ નથી બોલવું? કલ્પેશભાઈ તમે થોડું. વર્ષો પછી અહીંયા ભેગા થયા છીએ. 2003 થી 2006 જે 3 વર્ષ આપણે જે અહીંયા બહુ આનંદથી પસાર કર્યા હતા, ઘણી બધી યાદો છે અને આ યાદો ફરીથી તાજી કરવામાં આપણી પાસે સમય છે. આ સંસ્થામાંથી આપણે પાસ થઈને અત્યારે ઘણા બધા જે આપણી સાથેના મિત્રો છે, જેમ ચિંતને કહ્યું કે ઘણી સારી જગ્યાએ આપણે અત્યારે કોઈ પણ જગ્યાએ સારી સર્વિસ પણ કરી રહ્યા છે. સરકારી ક્ષેત્રે છીએ અને
ખાનગી ક્ષેત્રમાં પણ. તો આપ સૌ મિત્રો જીવનમાં આગળ વધો હજુ પણ એવી અમારી શુભેચ્છા. તેમજ અત્યારે ઉપસ્થિત અત્યારે PM પરમાર સાહેબ અને અન્ય અધ્યાપકગણ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે તમારા થકી જ અમે અત્યારે આ એક પોઝિશન પર પહોંચ્યા છે. એમાં તમારો બહુ મોટો શીખ આપો છે, કેમ કે તમે જે અમને શીખવાડ્યું છે એને અમે આગળ લઈ ગયા છે અને હજુ પણ આગળ લઈ જઈશું. થેન્ક યુ વેરી મચ. એમના વિદ્યાર્થીઓને એક જુદી જુદી શાખાઓમાં અત્યારે જે પોઝિશન પર મૂક્યા છે એ બદલ આ વિદ્યાર્થીઓ આ કોલેજનું ઋણ અદા કરવા માંગે છે. તો ફૂલને તો ફૂલની પાકડી એમ શરૂઆતમાં ચિંતનભાઈ કહ્યું હતું એમ અમે કોલેજ માટે એક નાનકડી ગિફ્ટ લાવ્યા છે. તો અલ્યુમનાઈ એટલે રિયુનિયનના પ્રતિનિધિ રૂપે દરેક વિદ્યાર્થીઓને હું સ્વેચ્છાએ વિનંતી કરું કે સ્ટેજ પર આવે 5 લેડીઝ અને 5 જેન્ટ્સ અને આ ગિફ્ટ આ કોલેજને અર્પણ કરે. ખૂબ ધન્યવાદ. પૂર્ણ કરવા જઈ રહ્યા છે, કાર્યક્રમ પૂર્ણતાના આરે છે. તો મિત્રો આપણે થોડી શાંતિ રાખીશું. કાર્યક્રમને આભાર વિધિ માટે હું અનિલ ચૌધરીને વિનંતી કરીશ કે કાર્યક્રમની આભાર વિધિ કરે. આજના આ જે કાર્યક્રમ છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જે સંમેલન 2003થી 6. હું પણ આ જ કોલેજનો વિદ્યાર્થી છું અને હાલમાં આપણા ચિંતન મહેડા જોડે આકલા કોલેજમાં જોબ કરું છું. તો આ જે કાર્યક્રમ છે એમની આભાર વિધિ માટેની જે તક છે એ આજે મને મળી છે. તો એ માટે સૌથી પહેલાં હું આ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર BM પરમાર સાહેબ અને સમગ્ર કોલેજ પરિવાર, નલિની કોલેજ પરિવારનો આભાર માનું છું. ત્યારબાદ આજે આ આભાર વિધિ માટે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય તો એનો કોઈ અંત હોય છે. એટલા માટે એક હું સાહિત્યનો વિદ્યાર્થી હોવાથી આ એક પંક્તિ મને યાદ આવે છે કે કોયલને કુંજ વિના ના ચાલે, કોયલને કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. તમે અમારા માનવતા ભૂજનો છે, તમે અમારા માનવતા ભૂજનો છે, તમારો આભાર માન્યા વિના અમને ના ચાલે. તો આજે કાર્યક્રમ અંતર્ગત સૌથી પહેલા ફરીથી જે નલિની કોલેજ, નલિની ટીવી પટેલ આર્ટ્સ કોલેજ પ્રિન્સિપાલ સર તથા ફરીથી સમગ્ર નલિની કોલેજ પરિવાર તથા એમનો તો આભાર વ્યક્ત કરીશું. ત્યારબાદ અહીં જે પણ વ્યવસ્થાના ભાગરૂપે જે મારા પરમ મિત્ર આકલાવ કોલેજમાં ચિંતનમય, એમણે આ સરસ મજાનું સ્ટેજ એ આ પિયરના માધ્યમથી આપણે સરસ મજાનો જે કાર્યક્રમ, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ દૂર દૂરથી જે અધ્યાપક કે અન્ય ક્ષેત્રોમાં અહીં ભણેલા વિદ્યાર્થીઓ છે પણ અન્ય ક્ષેત્રમાં જો અભ્યાસ કરીને ઉચ્ચ પ્રાપ્ત કરી છે એવા વિદ્યાર્થીઓ દૂર દૂરથી આ અમારા સાઉથ ગુજરાતના પણ છે, એમાં અન્ય જગ્યાએ ત્યાં છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ આ કોલેજના જે નામી અનામી કોઈ પણ બાકી રહી ગયા તો એમનો પણ હું અંતમાં આભાર માનું છું. જય હિન્દ, જય જય. આપણે ફોટો સેશન કરીશું. ફોટો સેશન પછી આપણે ભોજન તરફ આપણે પ્રયાણ કરીશું. રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે, રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે. આજે દોસ્તો મળ્યા છે તો મહેફિલ જામી જશે, આજે દોસ્તો મળ્યા છે તો મહેફિલ જામી જશે. તો એક ગીત, યાદગાર ગીત કોલેજના એન્યુઅલ ડેમાં જે ગવાયું હતું એ ગીત આપણે આજે ગાઈને આપણે છૂટા પડીશું.
મિત્રો કોલેજના એન્ટ્રન્સ ગેટ પર આવી ફોટો कल की ही बात है, कल की ही बात है, बाहों में पहली बार आया था तू, जिनसे अनजान था वो सारे जज्बात लाया था तू। ना कोई मंजिल है ना कोई साथी है, कोई शादी की तलाश है, कोई साथी है कोई मंजिल है। जिंदगी में आना अब चले जाना, तुमसे तुझे दीवाना सपनों में रोज आए, जिंदगी में आना सनम। मेरा ख्वाब मेरे ख्यालों की रानी, किसी दिन बनेगी हमारी कहानी। मेरा ख्वाब मेरे ख्यालों की रानी, किसी दिन बनेगी ये कसम मेरी, तेरी મહિલા સાહેબ જિગ્નેશભાઈ, અને જેનું નામ કદાચ આપણે કોઈ ના જાણતા હોય, કે જે લોકોએ આ એક તક આપણા માટે ઊભી કરી, તો આપણા તરફથી અમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના માટે ખૂબ
दस्तरखान बिछाया, हाँ दिल ने दस्तरखान बिछाया, दावत इश्क है। दिल ने दस्तरखान बिछाया, दावत इश्क है कबूल तो आजा जाना, दावत इश्क है कबूल तो आजा जाना, दावत इश्क है, इश्क है। दिल ने दस्तरखान बिछाया, हाँ दिल ने दस्तरखान बिछाया। चांद तारों को क्यों सताया, दिल मिलाया है मेरे लिए। जाऊं जिधर भी खिल खिल उधर ही धूप निकलती है मेरे लिए। हाय बातें तेरी चाशनी सी मीठी मीठी, हाय हाय बातें ही या दावतें भी मीठी मीठी। तू आए तो भी किसी महफिल में मेरी लज्जतें लौट आए। हसरत पे लज्जत जो है तेरी दावत, तो बोलो भला कौन आए। अरे कहते तू जो सारी देगों को आग दूं, दिल की मैं दम भी मैं दे दूं अपना। दिल ने दस्तरखान बिछाया, दिल ने दस्तरखान बिछाया, दावत इश्क है। दिल ने दस्तरखान बिछाया, दावत इश्क है कबूल तो आजा जाना, दावत इश्क है कबूल तो आजा जाना, दावत इश्क है। शरबत में घुली मोहब्बत, दावत इश्क है। तौबा तौबा बुरी मिलावट, दावत इश्क है। हर किस्मत से मिलती है शिरकत, दावत इश्क है। अजी बेफिजूल की किसको फुर्सत, दावत इश्क है। तुनक नहीं जरा चक तले, धड़क नहीं तू जरा दम तो ले। जुड़ जाने दे तार से तार को, जरा सोच समझ एक बार तो। ना सोच के ना होश से तुझे मेहमा बनाया, हमने बुलाया दिल से। हाँ है कबूल ये हमने माना, है कबूल ये हमने माना, दावत इश्क है। जी हुजूर हमें मंजूर ये दावत इश्क है। जी हुजूर हमें मंजूर ये दावत इश्क है, इश्क है। दस्तरखान बिछाया, दावत इश्क है। दावत इश्क है, दावत इश्क है। दावत इश्क है, दावत इश्क है। इश्क है, इश्क है, दावत इश्क है। दावत इश्क है, दावत इश्क है। इश्क है। यारों जी भर के जी ले पल, लगता है आजकल दौर अपना आएगा। यारों जो खुद पे हो यकीन, तो जिंदगी हंसी
है आजकल दौर अपना आएगा यारो जो खुद पे हो यकीन तो जिंदगी हंसी तुझे कल बुलाएगा है जुनू सा सीने में 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 na 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 कहीं जैसे कोई धुन बजे राहों में देखो है मंजर सजे सारे हम जहां में हर जगह सपने सजाने की हमको मिली वजह कहीं जैसे कोई धुन बजे राहों में देखो है मंजर सजे सारे हम जहां में हर जगह सपने सजाने की हमको मिली वजह ये अगर जो सच नहीं तो सच भला है क्या अपने हिसाब से दिल की किताब पे कुछ तो नया लिखो यारो अंजाम की फिक्र ना करती ये उम्र फिर क्यों भला डरो है जुनू सा सीने में है जुनू सा सीने में है जुनू है जुनू कभी जो मिलेंगे रास्ते पल में ही चमकेगी हंसी पुरानी तो कहो क्या कहोगे फिर हमें कैसे छुपाओगे नमी ये पलकों की कभी